સિહોરની ઘટના પાસ થયેલા ઘઉં સરકારી ગોડાઉનના અધિકારીઓએ રિજેક્ટ કર્યા. ખેડૂતો પહોંચ્યા મામલતદાર ઓફિસ. આ ઘઉં એકદમ સારા છે, કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી. તોય આ સીસીવાળા અને પુરવઠાવાળા રિજેક્ટ કરે છે. ધનેડાનું નામ દે, આમાં એક પણ ધનેડું છે એની, તોય રિજેક્ટ કરીને ખેડૂતને હેરાન કરે છે. હવે આ માલ અમારે ક્યાં લઈ જવાનું, કોને દેવાનો? નદીમાં નાખી દેવાનું. શું કરવાનું આ વસ્તુને અમારે? તો હવે શું કરશો? આ ઘઉં લઈને ક્યાં જવાના તમે? મામલતદાર દેખાડશું. મામલતદાર સાહેબ ના પાડશે તો નનિયા ખળગાઈ નાખશું પેટ્રોલ છાંટીને. બીજું શું કરવાનું? ખેડૂતને આ રીતના હેરાન થવાનું છે. કેટલા મણ ઘઉં છે તમારી? આ 150 મણ જેવા હશે, 100 થી 150 મણ જેવા. બરોબર છે ને ક્યાં ગામથી તમે આવ્યા છો? હું આવું છું ટાણા વાવડીથી. બરાબર. આ ઘઉં રિજેક્ટ કરવાનું કારણ કોના ક્યાંથી ના પાડવામાં આવી છે? અહીંયા જે મેડમ છે બરોબર છે એના કહેવાથી. એમ કે ધનેડું છે. બરોબર છે. હા, એને નિરીક્ષણ કરવા બોલાવી લો તમે તમારે. ના પાડે છે, હવે નથી આવતા. એટલે ગેટની બહાર કાઢી મૂક્યું ટ્રેક્ટર? હા, ગેટની બહાર કાઢી મૂક્યું. બરાબર. આ ઘઉં નહીં ચાલે એ. બરાબર. આપણે નથી દેવાના. હે, મામલતદાર સાહેબ ના પાડશે ને કે આ ઘઉં નહીં ચાલે તો આપણે ચલાવી લેશું. બરોબર છે. એમ કે આમાં ધનેડા છે નહીં હાલે તો બરોબર છે. બરોબર, નહીં તો હળગાઈ ગરીબ માણસને મફત ખવડાવી દે. બીજું શું? એ બાને પૂન તો મળશે. આ સરકાર કાંઈ કરતી નથી. બરોબર છે. ત્યારે મતની જરૂર હતી ત્યારે 2 વાગે રાતે ઘરે આવીને જગાડતા. બરોબર કે મત આપજો, મત આપજો. અને અત્યારે જ્યારે ખેડૂતનો વારો આવ્યો છે બરોબર છે ત્યારે હવે એમ કહે છે કે આ ઘઉં નહીં ચાલે, આમાં આ છે તે છે. એક પણ ધનેડું નથી તો એમ કહે છે કે ધનેડું છે. અને મને લેખિત એ કરી દીધું છે. મારી પાસે એનું પ્રૂફ પણ છે. એટલે ધનેડા છે એમ? હા. નકલ આપજો મને. હા રે. હે, શું છે મેડમ, ક્યાં જાવ છો? હકીકત તો કહેતા જાવ. અરે પણ હકીકત કેમ વાત કરાય ને? હકીકત કહેવાની છે ને અમારે. બરોબર છે. ટ્રેક્ટર પણ બહાર પડ્યું છે, હજી ઘરે ગયું નથી. બરોબર છે. હજી મામલતદારે જશે, ન્યાય નહીં થાય તો કલેક્ટરે છે. બરોબર છે. અમને ન્યાય આપો ખેડૂતોને. શું હકીકત શું થયું તમારે અહીંયા? હવે એમ કહે છે કે ટ્રેક્ટરમાં ધનેડા છે. બરોબર છે. એક ધનેડું ગોતારે છે એમાં. એ 1 કલાકે એક ધનેડું ગોતે છે. બરોબર છે. એ અમારું છે. અમારું કોઈ શું ખબર, એને ગોડાઉનનું હશે તો. બરોબર છે. અત્યારે મેડમ શું કીધું? અત્યારે એમ કે છે ધનેડા છે એમ કરીને રિજેક્ટ કરે. બરાબર. અત્યારે આ ટ્રેક્ટર તમે ક્યાં લઈ જાઓ છો? ટ્રેક્ટર મામલતદારે લઈ જશે. એ ના પાડશે તો બરોબર છે ગરીબોને મફત ખવડાવી દે. બરોબર. ખેડૂતને આવી રીતના હેરાન થવાનું છે. બધા ખેડૂતો ભેગા થવાનો તમારે? હા, ખેડૂતો આખું સંગઠન મેં બોલાવેલું જ છે. રિજેક્ટ થાય એટલે જે આવશે ખેડૂતો જ આવશે. આખું સંગઠન આવશે અમારું. દર વખતે ખેડૂતોને જ હેરાન થવાનું. આમાં કોઈ તમે જાણો છો હકીકત શું છે? શું છે બોલો? હકીકતમાં એવું છે કે ભાઈને ધનેડા આવ્યા. આપનું નામ શું? મારું નામ જગદીશ છે. આખું બોલો, આખું પરિચય સાથે. જગદીશ છે. હું અહીંયા એડીએમ તરીકે છું. અને ભાઈના જે સેમ્પલ લીધું એમાં ધનેડા આવ્યા છે. એટલે ભાઈને પ્રોબ્લેમ છે. એટલે એને આ રજૂઆત કરી છે. પણ આ જે ધનેડાવાળું ટ્રેક્ટર છે બરોબર છે, એ મામલતદારે જશે જ ને. બરોબર. એમાં મામલતદાર સાહેબ પોતે જોઈને નહીં કહે કે આમાં ધનેડા છે કે નથી. બરોબર છે. આપણે મામલતદારે લઈ જવાનું છે. જો ન્યાય ન થાય તો આપણે કલેક્ટર પાસે લઈ જવાનું છે. બરોબર છે. એ જોઈને તો એમ કહે છે કે આમાં ધનેડા છે એમ. બરોબર છે. હવે એક ધનેડું 1 કલાકે ગોતે છે. બરોબર છે. પછી એમ કહે છે સેમ્પલ ફેલ થયા તમારે. બરોબર. ખેડૂતોને આ રીતનો હવે એ અનાજ છે. બરોબર છે. એ ધનેડું તો ગમે નથી એવું ઉડીને આવવાનું છે એકાદ બે. બરોબર છે. પેરામીટર પ્રમાણે અમારે જો પરફેક્ટ હોય તો જ લેવાના છે. બરોબર છે ને? અમને પરમિશન નથી કે ભાઈ આવા લાવ ઇન્સેક્ટ વાળા તમે લઈ ગયો એટલે અમે રિજેક્ટ કરી શકીએ છીએ. અચ્છા. અને એવું કહેતા હોય ભાઈ કે ગોડાઉનમાંથી ઉડીને આવ્યા છે તો અત્યારે 2 ટ્રેક્ટર પડ્યા છે ગોડાઉનમાં છે, સિલેક્ટ થઈ ગયા છે, એમાં કોઈ એને પ્રશ્ન નથી એવો તો કેમ એમાં કેમ આવ્યા ધનેડા ઉડીને? આ મેડમ કેમ વહી ગયા? હે, મેડમ આવે છે એ તો ખાલી ચેક કરવા ગયા છે. અત્યારે ભરવાનું છે કે નહીં અમારે તો? અત્યારે ઓફિસમાં બેઠા હતા. હે, પણ અત્યારે હું આવ્યો એમને આ મીડિયા આવ્યો ત્યારે ભાઈ વહી ગયા. મજૂર જમીન ક્યાં એટલે એને કેવું અરે બાપા, ભરવાના છે એમ. અત્યારે શું છે જ્યાં કોઈ મેડમ હતા तो तुम राइट नहीं रखा है करके
તમે જોતા નથી ઘઉં દેખો હા ખોટી રીતે હેરાન કરે છે હું આખું આમાંથી તમે ધનેડું ગોતી દેશો ને તો મારા ઘઉં હું મફત આપી દઈશ, ગરીબોમાં વેચી દઈશ. સાહેબ આવું ખેડૂતો ભૂલો હેરાન કર્યા છે. એક તો મહા મહેનતે પોતાનું ઘઉં પચવી રહ્યા હોય, ધનેડું હોય તો બરાબર છે, એક પણ ધનેડું બતાવે ક્યાં સુધી સાહેબ ચલાવશું? એ 1.5 કલાકે એક ધનેડું એ ગોતીને લેવા આવે કે રિજેક્ટ. અને આ ઘઉંનું ધનેડું છે ક્યાં પાકું છે? હા એમ એના ગોડાઉનને હોય શકે ને, એના ગોડાઉનમાં મેં ટ્રેક્ટર હું આખી ટોલી અહીંયા લઈને આવ્યો તમારી સામે, બરોબર છે. ધનેડું તમે એમ કહો ધનેડું છે બરોબર, હું મફત આપવા તૈયાર છું. હવે આ સરકાર નહીં લે તો કોણ લેશે? આપ સાહેબ જોયું ધનેડા દેખાય છે એને. ધનેડાનું ઉત્પાદન કર્યું છે ઘઉંમાં નથી. એક પણ ધનેડું નથી. અધિકારીઓ છે ને ભાજપના મળેલા મળતિયા છે એટલે ખેડૂતને હેરાન કરવા સિવાય બીજો કોઈ ધંધો જ નથી ચાલે. ભાજપવાળાને આ ધંધો સમજી ગયો છે ખેડૂતને હેરાન કરવા માટેનો. આ એનું કામ છે, બીજું કાંઈ કામ જ નથી, ખેડૂતને દુઃખિત કરવા છે. ખોખો બની ગયો આમાં જો અમે ધનેડા એક ધનેડું દેખાય હોય શાંત ને સોખા કરેલા કાકરાને ધનેડા 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 છે એવું કાકરા જ લઈ ગયા દિલમાં કાકરા જ લઈ ગયા કાકરો ને આ કઈ ધનેડા છે એમાં એવું અમુક પ્રકારની કાકા હોય છે નહીં પણ કાકરાનો કાકરા મૂકી દો ને એને હું બલ કાઢ નાખે એને કાકરા હોય તો કાઢીએ કે એને હું લખ્યું ધનેડા છે આમાં પણ લખ્યું છે જો કાકરામ બલ કાઢે ધનેડા છે એવું કે લોકો હવે ક્યાં ધનેડા દેખાય છે પાસ કરેલા લઈ ગયેલા જો ક્યાં ધનેડા હતા પાસ કરેલા જોઈ લીધા, જોકવા જતા હતા બરોબર છે, પછી કેન્સલ કરી નાખ્યું. ખેડૂત તો ભૂલે આવશે ધનેડા આવે ભૂલે આવે હેરાન કરવાનો કોઈ ખેડૂત નથી. 100 રૂપિયા ટ્રેક્ટરનું ભાડું અને એમાં ડીઝલ આપતા નથી. અને એક તો માઇન્ડ ડીઝલ રાતના ગોતી લાવીને નાખીને 8 કરોડ બચાવ જેવા આવે કાળઝાળ ગરમીની અંદર. અને ધનેડાના વાંકે ઓટો મોટો માલ કાઢી નાખે. ખેડૂત બચાવ આત્મહત્યા કરે તો કરે હું આ સરકારમાં ના તાનાશાહીમાં. હલો ટ્રેક્ટર લઈને આમાં ધનેડા કે આમાં ક્યાં ધનેડા કે સિંગલ ધનેડું દેખાય છે આપણે કોઈ નહીં. અમે ઉપર તો કીધો ધનેડા દેખાતા દેખાડો હોય તો બતાવો બાકી ટ્રેક્ટરની બોગી ખાલી સાહેબ ચેમ્બરમાં ખાલી કરી દેવાની છે દેખાડો ધનેડા તમે વળતર આપજો હા 517 રૂપિયામાં ખરીદી કરે છે કોઈના ઈશારા પર કાઢ્યું છે ધનેડા છે આમાં નહીં હાલે નહીં આપ્યા લોકોને ગોડાઉનનો મારે કેમ ધનેડા આપો છો એના ગોડાઉનમાં કેમ ગોડાઉનમાં તમારા ગોડાઉનમાં બતાવીને ધનેડા હવે આ હું સીસીમાં લઈ ગયો તો ઘઉં બરોબર છે, ત્યાં એમ કે છે કે ધનેડા આવેલા છે, એ મને લેખિત આપેલું છે. આમાં જો ધનેડા હોય ને તો મારે આ ગરીબોને મફત દઈ દેવાના છે. હું અહીંયા ખાલી દેખાડવા માટે જ લાવ્યો છું કે આમાં ધનેડા છે કે નથી એ માટે. તમે એક વખત ચેક કરી લો. એમ લખે છે કે આ ધનેડા આવે. એના ગોડાઉનમાં ધનેડા છે એ તો આમાં દેખાય છે હોય તો દેખાય ને ધનેડામાં હું એના ગોડાઉનમાં લીખેલું હોય અધિકારી ઓળખતા નથી ભાઈ મેડમ શકો કેમ કે છે પાસે વિડીયો બી છે અને ફોટા બી છે કે આપણે નિયમ એવો છે કે ધૈડા કે લાઈવ ઇન્સેક્ટ દેખાય એટલે આપણે રિચેક કરી શકીએ. ધૈડાવાળો આપણે જથ્થો ન લઈ શકીએ એટલે અમે એ ભાઈનો જથ્થો રિચેક કર્યો છે. અને આ અમારા સેમ્પલ છે કે જે અમે લીધા છે. અને આ સેમ્પલમાં તમે જોઈ શકો સર આમાં ધનેડા છે ખોલીને અને વિડીયો ને ફોટો પછી કોઈ અમે કીધું કે ટ્રેક્ટર 2 કલાક તમે રહેવા દો છો અહીંયા ફરી વાર ચેક કરી પછી મેં ખુદ પાછું ચેક કર્યું તો છતાં મારા મને પણ દેખાણા થયેલા એટલે મેં જથ્થો રિચેક કર્યો છે. અને આપણે ધારાધોરણ પ્રમાણે કોઈ બી લાઈન ઇન્સેક્ટ દેખાય એટલે આપણે ઘઉં પાસ ન કરી શકીએ. અને એ ખેડૂતે ખુદ સ્વીકાર્યું કે આમાં 2-4 ધંડા છે 2 વીઘે આખી ટોલી કરતાં થોડાક ધંડા હોય તો શું ફેર પડે એવું મને કીધું. પણ મેં મારા ધોરણ પ્રમાણે નથી આવતું કે
કે ધનેડા છે એ જથ્થો હું નથી લઈ શકવાની. ધનેડા ગોતવા પડે કે આમ દેખાય દેખાય આવે ને ધનેડા દેખાણા જ હતા. વિસ્તારમાં બે ત્રણ ધનેડા હોય તો ધનેડા હોય એટલે સર હું ના લઈ શકું. ધારાધોરણ પ્રમાણે ધનેડા દેખાય એટલે હું જથ્થો ન લઈ શકું. એક મિનિટ સાહેબ તમે આપણે આવો ને જોઈ લો કે ઘઉં જે ટ્રેક્ટર ખેડૂત લઈને આવ્યો છે ને ધનેડા દેખાય છે એટલા ખેડૂતના ઘઉં રિજેક્ટ થાય છે સાહેબ, બીજું કાંઈ નથી આની અંદર. અને કેવી રીતે એને સિલેક્ટ થાય છે બધા પુરાવા મારી પાસે છે સાહેબ. એમને પાછળથી રિજેક્ટ કર્યું પહેલા પહેલા એને પાસ કરીને ના સર, પછી રિજેક્ટ કર્યું છે આપણે. એક રિપોર્ટ જોવો ને લાવો રિપોર્ટ જો આપણે પછી રિજેક્ટ કરવાના રિજેક્ટ કર્યું ટોલીમાં લઈને આવે તો એ નીચે વહી જાય. એક મિનિટ ખેડૂતની વાત છે હું સાહેબ હું ખેડૂત જ છું. સાંભળો પહેલા કરી વાત કરું છું. રજૂઆત કરી સાંભળો સાહેબ, તમે રજૂઆત થઈ ગઈ ને? હું સાહેબ એને વાત કરું છું. કરી લો. તમારી રજૂઆત થઈ ગઈ ને? સાંભળો ખેડૂતની વાત. ખેડૂતની હિતની વાત કરો. હા, ખેડૂતની પોતાના હિતની વાત ન કરો. દાદાગીરી કરે ને ખેડૂત કેમ ન કરતા હોય? તમારે નજર સામે દાદાગીરી થાય છે. તમ તારે ખેડૂત કરે હું સાંભળો પહેલા રજૂઆત કરી સાંભળો સાહેબ. તો ખેડૂત માટે કેમ ન થતું હોય? સર પછી એમને દેખાયા હોય તો રિજેક્ટ જ કરે ને. અમને ધનેડા દેખાણા સર એટલે અમે reject ધનેડાને પગ આવે કે પાખું આવે? તમારા ગોડાઉનમાં સર, ધનેડા તો ત્રણ ખેડૂતના અમે કેમ પાસ કરીને આ એકનું જ રિજેક્ટ કર્યું અમે. જાણતા હશે તમારા. ભાઈ અમે હું કોઈને તમારા ઓળખતી નથી ને શિહોરમાં. તમારું મારી માટે શિહોરમાં. અંદર નજર હોય. એમાં ઘણી હાલો, વાંધો મેં ખેડૂતને તમારા કીધું, બધાના મારા ભાવ જે પોતાના અમારે મારી લો. પુરવઠામાં આવે છે ને બધા હા, ધનેડાવાળા જ આવે છે. તમે ઘઉં કેવા લો છો ને કેવા આવે છે ને રેશનમાં બધાને ખબર છે એટલે ઈ તમે હોય કરો માં. ધીમે વહીવટ કરો માં. ધીમે અમને અધિકાર નથી. ધ્યાન દો, વહીવટ ન કરો. તમે ન બોલતા હો. કરું છું. એ ભાઈ એમાં પણ વહીવટ ન કરતા બોલાય. અધિકારી સામે સત્ય બોલો. હું ઘનશ્યામ તમે કેમ ના કરી? આનામાં નીચે મામલતદાર સામે જો તમે અમારો નો હાલવા દેતો ખેડૂત મારામાં આવ્યો નથી અમારું. સાહેબ કરી દીધા છે. રેડી રિજેક્ટ તમારા અંદર ઉપર ફરિયાદ કરી તો અમારા ફરિયાદ સાહેબ સાંભળજો શું કહે છે. ધમકી મારી ખુલ્લી ધમકી છે, જે થાય એ કહી દો. કરી શકો છો. મારામાં મને દેખાના થાય એટલે મેં પછી આ એ જથ્થો રહ્યો ભાઈ. આ જથ્થો ભાઈ આપણે હલો જથ્થામાં જોઈ લો. ધનેડા ત્યાં નહીં દેખાય છે ખાલી કરીને એક મિનિટ ખાલી કરીને ગોડાઉનમાં અહીંયા ખાલી કરી ખાલી કરીને વાત કરી છે વાળી વાત છે આ ભાઈને એમ કે નો બોલતા એવું શાયરી વાત કરતો તમારે ઉચ્ચ અવાજ ગુસ્સે ક્યારે નહીં આવવાનું. મેં તમને બોલી લીધો હવે મને સાંભળો. ઊંચો અવાજ આપણે બધા ખેડૂતો આપણા માટે સરકાર મારે તો હરકત બરાબર. હું તમારી સાહેબ વાત કરું એને મને કીધું કે તમે વાત કરો. રજૂઆત કરી છે કે એ રજૂઆત કરી છે કે તમારો હું તમને રજૂઆત કરું. હું એને નહોતો કહેતો. હું તમને વાત કરું. પેલા સાહેબ બોલે છે સાહેબ ને બોલે તમારા નિયમ પ્રમાણે તમે રિજેક્ટ કરો છો કાંઈ વાંધો નહીં કરો તો એને સાંભળો એની રજૂઆત હું છે એ સાંભળો. હું તમને છે તમારી હારે વાત કરતો હતો તો એને મને ના પાડી. તમે સાંભળ્યું કે નહીં? હું એને સાહેબ એ જે તમારું તમારું ક્યાં સાંભળ્યું હોય જે તમે કરો એમ કહે છે. આપ સાહેબ કયો છો તો સાંભળતા આ સાહેબ મામે લાગી કરી કહે છે તમારે ખેડૂતોને કેમ સાંભળે? તમે રિજેક્ટ કર્યા છે ને તમે રિજેક્ટ કર્યા છે ને કાલ જે ડાક્ટર રિજેક્ટ થાય ને એ ત્યારે અત્યારે જો ના જો કહે છે એટલે હોશિયારી ઠોકવામાં મારે કઈ ઠોકાય છે બિલકુલ ઠોકાય છે. હાલો ગોડાઉને દાવો હાલો ગોડાઉને દાવો આને સમજાવો કોક આપણે સાહેબ આ બધા વાટો ભર્યા છે સર્કલ ભર્યા છે ભાઈ કીની વસ્તુ કાલ લેવામાં આવે છે સાહેબ રોટલા આપણે સાહેબ સાહેબ બધું એક પણ એવું ન બને ત્રીજી રહેવા દ્યો. આ ગોડાઉન જ જાય. ગોડાઉન હાલો કાલે મેં એને રિજેક્ટ કર્યા છે એની સ્લીપ હોય એમાં તમારે ગોડાઉન ધનેડા નથી ને? હાલો અમે બતાવી ધનેડા. આ ગોડાઉન હું જોઈ લો. આ ગોડાઉન આ જોઈ લો. આ ઘઉં જોઈ લો. જે ખબર છો પછી ના જાઓ. કોઈ પણ નથી ખેડૂતો અમારી માટે નવા છે. કાલનો એને જથ્થો નથી તમે બધા સાહેબ 150 મણ ઘઉં હોય એમાં બે ધનેડા ફાળી જાય તેમ કે ધનેડા છે આપણે ઉત્પાદન કરે છે ધનેડા ગોડાઉનમાં ધનેડા નીકળશે શું કરવાનું? અરે રેશમ ઉત્પાદન કરે છે અમે નથી કરતા. ઘઉંની ખરીદી ઓણ જ થઈ છે. હે ઘઉંની ખરીદી ઓણ જ થઈ છે. અત્યાર સુધી ઘઉંની ખરીદી એટલે સરકાર પોતે ઉત્પાદન કરે છે આથી આગળ જો ભાઈ આ કોઈની પ્રાઇવેટ પેઢી નથી ખેડૂત કેને સાંભળે ત્યારે રાખજો નહીં તો એના કોઈ સ્વાદ નથી આવતો ખેડૂત રજૂઆત કરે તમે ત્યારે એમ કહો કે તમારે વહીવટ નહીં કરવાનો એટલે કઈ રીતે માજરી લો તમે? તમે આ રીતના રિજેક્ટ કરો સુસાઇડ ન કરતો કરે હું લાવો છે એક તો તંત્ર તમે વહીવટ નહીં કરી, ખેડૂત તંત્ર તો નથી ખેડૂત આજે મારી લો તમે એમાં તકલીફ છે તમને તો આમ તો તમારે મળી રહ્યા છે
સાહેબ બેઠા છે, સાહેબની ચેમ્બરમાં બેઠો છો, છતાં તમે ખાવું છો, ખેડૂત હારી વાત કરતા હોય. આમાં શું છે? ખેડૂતો સુસાઇડ કરે, તમારા ક્લાસે સુસાઇડ કરે છે. આમ નથી કરતો. ખેડૂત મરે સમજાવ નથી, તમારી જેવા હિસાબે જ મરે. એના સુસાઇડ કરે છે ખેડૂત. તમારા જેવા હિસાબે મરે. સાહેબને adjust થવા તમે બોલો છો તો બેન જે સાહેબ શબ્દ ન બોલે, તમારી વહીવટ નથી કરવાની, શબ્દ ઈ સાહેબથી ન બોલાય. અને જ્યાં જાવ એટલે જાવ એટલે ઈ એમ કે રિક્ષાભાઈને કે તમારી વહીવટ નથી કરવાનો. એ બે લેવલની વાત છે. 2 મિનિટ. અને તમે એમ કહો જ્યાં જાવ એટલે ડીઝલ જાવ નથી એટલે મળતો. એ ડીઝલના લાઈનમાં ઊભો હોય છે. ડીઝલ નાખીને અહીંયા ટ્રેક્ટર લઈને આવ્યો હોય તો એની પરિસ્થિતિને અનુકૂળ થવું સાહેબ 570 રૂપિયામાં સરકાર ખરીદી કરે છે, 800 રૂપિયામાં પડતર થાય છે. કોટ ખાઈ ખેડૂત આવક દેવા. અને કોઈ એમ કે જ્યાં જાવ એટલે જાવ એમ કે જ્યાં જાવ એટલે જાવ છે. અને ભાઈ તમે ખેડૂત અને તમારી પાસે આવ્યું તો તમારું મન ખેડૂત બાબતની બાબત આવે ને, તારું કામ આ ખાલી ઓનલી ખેડૂતની વાત છે. હા, ભલે ભાઈ આવો. જે હોય ભાઈ હાલો હાલો જે હોય. તમે ખેડૂતો કેમ સાંભળતા? સાહેબ નિરાકરણ આવો તો અહીં ઠરવી નાખશો અને વળતર તમારે દેવું પડશે સાહેબ. કિસાનો લેવો હોય. કર્મચારી છે એનો મને મારો ફોન આવ્યો કે આમાં ધનેડા ઉપર આવે છે એટલે હું પાછો ગયો ને ટ્રેક્ટર નાય કેમેરા છે રાઈટ તમે જોઈ શકો છો એટલે અમને ધનેડા દેખાણા એટલે મેં ફરીવાર મેં એમ કહું તો આ ભાઈ તમારો રિઝલ્ટ કેન્સલ થશે હું નહીં લઈએ એટલે મેં પાછા કેન્સલ કર્યા એ તમારા લાઈવ કેમેરા છે તમે જોઈ શકો છો ભાઈને ખબર છે મેં પહેલાં પાસે જ કર્યા હતા પછી ધનેડા ઉપર એની હાથે ઓટોમેટિક આવ્યા એટલે પછી મેં નહીં આવે કેન્સલ તડકામ તમે રાખો ટ્રેક્ટર ચાલતું એટલે એમ તમને ઉપર નથી ઉપર ન આવવાનું આવે. છૈયામ તમે 1-2 કલાક રાખો પછી તમને અને પછી દેખાય અડધી આવે કલાક રાખો એટલે એને ઓટોમેટિક ધનેડા આવશે બહાર અને આ ભાઈ મને રજૂઆત કરી સર આ ભાઈ મને રજૂઆત કરી મેડમ તમે એકવાર ચેક કરવા બધા મારી રાહ જોઈને બેઠા કે મેડમ તમે આવો હું ખુદ ચેક કરવા ગઈ તો મને પણ ધનેડા દેખાણા પછી એનો રિજેક્ટ થયો કારણ કે મેં 3-4 ચેકિંગ કરી ભાઈને ખબર છે એ ભાઈને ખબર છે ખુદ નીચે ચેક કરવા ગઈ હતી મેં ટ્રેક્ટરમાં ફર્યા તો મને ધનેડા દેખાડા એક ધનેડું દેખાય એના ગોડાઉનમાં લગાડી નથી લઈ દીધું શકું. પછી એમ કે છે કેન્સલ. ગોડાઉનમાં એટલે ગોડાઉન અંદર તો નથી બહાર ટ્રેક્ટર હજી એનું ટ્રેક્ટર નીકળ્યું મારા હાથમાં મેં ભાઈને બતાવ્યું ભાઈએ સ્વીકાર્યું કે બેન 2-3 તો ધંડા નીકળે એમ તો પછી એ વસ્તુ હું કેમ લઈ શકું સર 4 કલાક છે રાખીને વાતમાં સમજી જોવું હોય તો જાઓ. જોઈ લઈએ. હું તમને બધા પ્રૂફ સાથે આપીશ સાહેબ. જો એટલી બધી એનો બસાવ કરતા હોય તો સ્વીકારી લો સીધી રીતે. બીજું કાંઈ કરવાનું નથી. અમને બધી ખબર છે ક્યાં શું થાય છે, કઈ ખરીદીમાં શું થાય છે, કોણ કોણ હું કામ આવો છો, એટલે બધા માપમાં રહેજો. ખેડૂત બાબતમાં છે ને પતાની ફેરવી નાખી છે, પાયમાલ કર્યો છે ખેડૂતોને તમારા પાપે. એટલે મહેરબાની કરજો કોઈ એ બાબતમાં કોઈ મને સર અમારે ખેડૂતને જો પાયમાલ જ કરવા હોય તો 4 માંથી હું 3 જણનું કેમ પાસ કરું ને એકનું જ રિજેક્ટ કરું અને પરમ દિવસે મારે 6 ખેડૂત આવ્યા હતા 2 ના રિજેક્ટ થયા અને 4 ના પાસ થયા મારે બધાને હેરાન કરવા સોગંદ ખાઈને વાત કરો છો. હું ખેડૂત સાથે લાગીશ. ગઈકાલે રિજેક્ટ કરવામાં આવ્યા ખેડૂતના ઘઉં એ આજે બીજાના નામમાં નાખવાના આવ્યા અને ઘઉં લેવાઈ ગયા. સર એમાં આજે મને ધંડા નો આજનો દેખાય ક્લીન દેતા તો ગાયબ મને થઈ ગયા. સર એવું નથી આજે નામે અલગ છે વ્યક્તિના એટલે હું અરે નામ નથી અલગ ન જાણવાની કરવું બા, કયો સાહેબ. ખેડૂત કોણ છે એમ નો પર્સનલી ખરીદી કોઈ કરે ઓળખતી ત્યાં નથી. રાવણ ભેગું શાસન મારી ઈચ્છા પ્રમાણે સર જોવાનું. રાવણ ભેગું શાસન હોય તો કરે પછી આજે મોદી જે લીધા એ અમારી પાસે સેમ્પલ હશે એ ઘઉં એક એમનો વિડીયો છે તમારી પાસે એ સરને બતાવો આપણે કાલે જે રિજેક્ટ થયા અમે તો એના. નથી ઓળખતા ને અને આ આ વ્યક્તિને કાંઈ કહેવાય ને, આપવાનું છે. ખેડૂત ન્યા બોલે ને તો પોલીસની ગાડી બોલાવીને આ લોકોને અને કેવડાવીને સર ફરાવી લે છે. આ ખેડૂતે કાંઈ જેમ ખુદ તેમ કોઈ ન સ્વીકારી માનતા. રિજેક્ટ થયા ની ખુદ એમ કીધું બેન તમે ફેલનો રિપોર્ટ બનાવી નાખો અમે થમ મારીને જાય અમારા ઘઉંમાં ખરેખર ધંડા છે તો એ ખેડૂત જ સ્વીકારીને જતા હોય ને અમે રિજેક્ટનો રિપોર્ટ બનાવ્યો ના, ના, ખેડૂત- વાતની એક વાત આપણે નથી કરવું. અમે અમારા ઘઉં ઠલવી નાખ્યું, અમારે કાંઈ નથી જોતું. તમે ધનેડો ગોતી દો. આપણે ગોડાઉન જાય અમે તમને નથી બોલાવ્યા, તમને નથી બોલાવ્યા તમને. આ બન્નુભાઈ કેમ કહે તમને બોલાવ્યા અહીંયા? તો પછી હું છે અહીંયા? આપણે ઉતરા સમજો લેવો. એ બન્નુભાઈ, ધનેડું છે આમાં ક્યાંય જોઈ લે, કહેતા નહીં હો. જે કાંઈ જોઈ આઈને તમને ક્યાંય કાંઈ નહીં. બોલાવ્યા અમારી પાસે. અમારી તમારી કોઈ વાત જ નથી. અમારા સાહેબ આવી વાત છે, તમે એમ કહેતા લઈ લો. અમને ખાલી પ્રશ્ન કરે છે. આની અંદર આ 5 કરોડ દાણા છે, 5 ધનેડા નથી અને ખેડૂતના ઘઉં રિજેક્ટ કરવામાં આવે છે. આ શેના લીધે રિજેક્ટ કરવામાં આવ્યા? એના ખિસ્સામાં જે ધન નાખવામાં નથી આવ્યું ને એના કારણે આ ધનેડા આવ્યા આમાં. બીજું કાંઈ બીજી કાંઈ વાત નથી. આપણે મેં કીધું જાઓ. હા, જાઓ, જાઓ, હળપ તો મુકામ દેવું. નીચે ભાઈ થોડોક હાથ મારો ઉપર ચડી જાઓ. નીચે ખાટો કરી દઉં તમને. ખાટો કરી તડકાના નીચે હોય ને તો નીચે કાઢો.
હેઠળથી કાઢતો 80 માં ગયા હોય ધનેડા આમાં 80 માં ગયા હોય ધનેડા એટલે આ ખેડૂત બોલવું આપણે અને ધનેડું ન આવે ને તો આની અંદર એક હતો ઘઉં ફળી ગયેલો દેખાવો જો તો એમ ધનેડું બેઠું હોય અંદર હોય ધનેડા ને અંદર એક હજારનું બોડું હળેલું હળેલું તડકાના બહાર આવે ઉતાના એમ કે છે ગંદર દેવાના હાલ અરે અહીંયા જગવી દેવા બસ અહીં ઢગલો કરી નાખ જગવી દેવાના છે અહીંયા કરી નાખી જે થાય સાહેબની સામે જગવી દેવાના છે હા બરાબર હા અને દાદા શું કહેવા માંગો તમે આ હુકમ નથી લેતા એમ આની ઉપર કેટલો ખર્ચો મેં સડાવ્યો એમ રાતે ઠેલવા હોય મજૂરી દીધી હોય આ 1500 રૂપિયા ટ્રેક્ટરનું ભાડું દીધું હોય તો એને પહેલેથી ના પાડી દેવી જોઈએ અમારે નથી લેવાના થતા ઘરે આવીને જોઈ જવાય ને રોજ 10 જણાને જ બોલાવે છે ખોટા હાવ 500 ખેડૂત આવતા નથી રોજ ઘઉં દેવા તો ઘરે આવીને જોઈ જતા હોય તો પણ આપણે રિજેક્ટ કરી જાય કે આ ઘઉં નો લાવતા ન્યા અહીં જગ્યું છે ઢગલો કરી દો સાહેબ હાલો હાલો ઢગલો કરો છે એને જરૂર છે હાલ તું ન્યા લઈ લે હાલ ન્યા થઈ ન લે તો પછી ના બધા ગરીબોને દેતા જાય હા બા બીજું કરવા ગોરભાઈ ક્યારેક બોલાવવાનો આંટો મારો અને ખેડૂતના ઘઉં જો આની અંદર કાકરા છે ડાળા છે ધનેડા છે હળી ગયેલા છે ધૂળ છે તો આ માણસોને ખાવા આપે છે ઓયા જે સોક્કા વાડીમાંથી લીધેલા છે એમાં એને ધનેડા દેખાય છે जो एफसीआई से आए वो वाला है एफसीआई के लिए लेटर भी किया है એટલે આ कारखाना बन्या था हाँ लेटर किया है ना ये उधर से आया है ना नहीं, ये उधर से एफसीआई जो फूड वाला है ना મહેનત કરીને गाड़ी चालू करो चलो चलो गाड़ी चालू करो आ जाओ ખેડૂતનો દીકરો છે દાદા કહેવાય. એને ખેડૂતને જાતે એટલે ખેડૂતના ઘરે નહોતા જણા તો આ ખેડૂતને માનો આણતા હોતી નહીં. તો પણ બતાવો ને ધનેડો હાલો તમે લખ્યું છે તમારા કાગળમાં લખ્યું છે ધનેડો છે મામલતદારે નથી દીધું. તમને ઘડી દા ધનેડું હા તો ના તો હું કામ લખ્યું તમે રીજે ખુલ્યો કર્યો હાલ તો ગોત્યું ના લેવા મામલતદારે કોઈ નથી જડ્યું આ છે કરીને ખેડૂતની પથારી હુકામ ફેરો નાખ્યો છો કે અમે ખેડૂતના દીકરા ખેડૂતના પાયમાલ કરી નાખ્યો છે. માણસના પેટનો નથી આવવા દીધો બિચારાને. હું વ્યવહારે વાત કરો હા વ્યવહારે વાત છે ભાઈ ક્યાં ભાગો છો તમે વ્યવહારે વાત થાય છે ને ભાઈ હું શબ્દનો ઉપયોગ ન કરો તમે ભાગ્યા ભૂલો તમે ખેડૂત છો તમને નો ભાવ નો આપણે બહુ કરી આવી ખેડૂત નથી કેનેડાથી અમેરિકાના કર્મચારી બધા બેકેલા છે એટલે નો ગુજરાત આવડે આ બધા અમારા રીતે માં વર્તન કરો ખેડૂતની પાણ નાખતા છે ને ખેડૂત આવે છે એવું ખરાબ વર્તન હોય જ નહીં ના કે આ લાગે છે સોયામાં જ લાગે તમારું ખરે બહુ સારું વર્તન છે એમાં એવું કાંઈ બીજું સારું ભાઈ શક્તિ મારો
બદામ છે એની અંદર જે પરિસ્થિતિ એની જોઈ છે તો ઊંધું એક ફેરવાનું નીકળે એની બહુ ટેન્શન છે એની વસ્તુ ખેડૂતને હું એક ધનેડામાં તો ફેલ થયું એકમાં જ એકમાં નહીં. એમાં એવું છે નિયમ મુજબ છે ને સેમ્પલ એમને લીધું હોય આમાંથી ટકાવારી નીકળે ટકાવારીમાં એને ફેલ થયું અને પછી બીજી વસ્તુ તમારી અત્યારે મને તો કેમેરા હું જોતી જાણું છું તમારું ઓલરેડી પહેલાં જે હતું ટ્રેક્ટર એ અંદર હતું ઠંડાને તમે તડકામાં લીધે તો ઓટોમેટિક મતલબ એવું નથી કહેવાનું કે એમાંથી ધનેડા નીકળી જ ગયા હોય કારણ કે વેજ જે છે ઉડી ગયો હોય એટલે તમારે એના કારણે થઈને જ આ વસ્તુ થઈ છે બીજું કોઈ કારણ ઉડી ગયા હોય તો આમાં પરિપત્રમાં જ છે કે તડકે વાહન રાખવું મેડમ શું તડકે વાહન રાખીને આવવું હા એટલે તડકે મૂક્યા પણ નહોતું અત્યાર સુધી પણ હવે સાંભળો 11 વાગે અમે ગયા મામદાર સાહેબ તો ત્યાં ન નીકળ્યું અહીંયા જ નીકળ્યું હવે ભાઈ મારી વાત હવે અત્યારે જો તમે અમને કીધું ઉપરથી અમે ચેક કર્યું તમારો હવે અત્યારે પાસ છે તમારી સામે જ છે તમે અત્યારે 20 જણા સામે ઊભા છો 20 જણા સામે જે પ્રોસિજર પહેલા કરી એ જ પ્રોસિજર અત્યારે કર્યું ત્યારે કદાચ તે ધનેડો નીકળ્યો એ તો જે ઘઉંનું તો થઈ ગયું છે આ બધી વાત આપણે ભૂલી જાય પછી એટલે મેડમ અમે બધા છે ને બપોરે જમ્યા નથી બરોબર અરે પણ નહીં આમાં અમારે કમ્પ્લેન કરવાની જ છે તેની આ બધું ઊભું હવે ઊભું ઊભું જ કર્યું છે મેડમ ઊભું કર્યું છે સાંભળો આમદાર સાહેબ એમ કે છે કે ત્યાં જાઓ તમારું તેલ ખાલી કરી નાખશે એને પણ 2.5 કલાક થયા ત્યાંથી અમે આવ્યા અહીંયા 2.5 કલાક થયા બરોબર છે તો તમે આવો તો જ આ વસ્તુ થઈ શકશે તો મેનેજરની બધા જવાબદારી પ્રશ્ન હતું જો હવે તમને કીધું આ છોકરી ફિક્સ પગારની અંદર છે અને એક ક્લાર્ક કક્ષાની માણસ છે એ ડિસિઝન મતલબ આ કંઈ પણ થયું હોય અને આવો પ્રશ્ન એને આગળ પહેલી વાર આવ્યો છે બરોબર એટલે હું એ ગભરાઈ ગઈ અને કન્ટિન્યુ અમને લોકોને ફોન કર્યા ત્યારે હું અત્યારે બરોબર ભૂમરાળા જતી બીજી એટલે ત્યાંથી અહીંયા પહોંચતા તો એ બધું ત્યાં પડતા મૂકતો હું અહીંયા આવી છું એટલે કહેવાનો મતલબ એ છે કે તમારે એક આ એક તમે જો એને તમને કોઈ જોબ એને સહાનુભૂતિ દાખવવી પડે એ કક્ષાના હોય કે મેનેજર કક્ષાના હોય મારી વાત સાંભળો તમે જેમ કહો છો અત્યારે હવે તમારા પાસે હવે તમારી કોઈ રજૂઆત હોય કોઈ બોલતા નહીં મહેરબાની હવે ખેડૂત લઈને આવ્યો એમાં આપણા 3 ધનેડા નીકળે 3 થી 9 150 મણમાં તો એ રિજેક્ટ કરવાના એ તો સામાન્ય હોય કે ઉડીને આવી જાય પછી આટલું બધું બીજા કોઈ ખેડૂત કાર્ડ આવશે તો 2-3 ધનેડા સામાન્ય ઉડીને આવ્યો એના તડકો દેખો તો ગયા કે કોઈ નાશ નથી કરવાના કોઈ અનાજ પછી વાત બીજી કે ગઈકાલે આ રિજેક્ટ કરવામાં આવ્યા તમને કહું છું વાત ગઈકાલે રિજેક્ટ કરવામાં આવ્યા એટલે ખેડૂત બિચારા ઘરે લઈ પછી કીધું કંઈ વાંધો નથી રિજેક્ટ હું કામ કર્યા એટલે ભાઈ આવે ધડ કરતા પોલીસને બોલાવી અને પકડાય અને જીતે મૈયા જાય છે આવી દાદાગીરી છે એટલે મૈયા ગયા પછી એને એવું કર્યું કે આપણે ઘઉંનો કંઈ વાંધો નથી એટલે બીજાના નામ જે હતા એની અંદર ઘઉંને આવવા દીધા તો આજ મૈયા મારા નામે રિજેક્ટ કર્યા મેં બાલાભાઈના નામે નાખ્યા તો આજ બાલાભાઈના નામે નાખવાનો પ્રશ્ન તમારા રિજેક્ટ છે રિજેક્ટ હા કોણ છે આવે એના પ્રમાણે શું કામ રિજેક્ટ છે નો નહીં ભાઈ આપણે આલે કર્યા છે એના વિડિયો બનાવવા તો આપણે કેમ ને ગોડાઉન કર્યું સ્વીકારોને હુકમ અમને હેરાન કરો છો હોય આખા ગોડાઉનમાં ત્યાં લગી આ લોકો કીધું બેન તમે હજી એકવાર જોયા પછી આપણે રિજેક્ટ કરીએ હું જોવા ગઈ એમાં ધરડા મને દેખાડા મારા હાથમાં સીધા 2 ધરડા પછી હું ક્યાં એમનું પાસ કરું કયો અરે બીજી વસ્તુ મારી વાત સાંભળો તમે એ આમાં બેગમાં છે હા પણ એ મતલબ નહીં હવે પહેલા મારી વાત સાંભળો તમે એમ કહો છો ને કે તમે ધરડા આમે લઈ લીધા ને આ અમારે વિતરણ છે 10મા મહિનામાં કરવાનું છે આ ધરડા બરોબર આની વચ્ચે તે ચોમાસાની સિઝન આવી જશે અમે બીજું આમાંથી અમે ગઈ જ નથી શકવાનું હવે આવા લીધા હોય એમણે આવી ગયા બધા તો ચોમાસામાં શું દશા થાય તમારા ઘરે ઘઉં હોય તો કેવા થાય મારા ઘરે તમને રેશનમાં આવે છે ધનેડાવાળા આવે છે ખાઈ જ ધનેડાવાળા આવે રેશનમાં ઘઉં મારા ઘરે ઘઉં આવે છે મારી વાત સાંભળો રેશનનો માલ છે એ એફસીઆઈ માંથી આવે છે અમે પરચેસ કરીને નથી આવતા આ જે જથ્થો છે એ એમપી યુપી માંથી સરકાર ખરીદીને ગુજરાત સરકારમાં લાવે છે એફસીઆઈ થકી આવે છે નો પહોંચે તમને મારા બાપ ભગવાન જ પહોંચશે બાકી કોઈ નો પહોંચે આ મારા બાપ જ પહોંચે બાકી કોઈ નહીં પહોંચે અમે તમે દાદા છે જોવા નો બે વાત કરે નહીં દાદા
આપણા પરિચય સાથે. મારું નામ અશોકભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા ઉર્ફે મામસી, સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ. આજે અમારા વાવડીના ખેડૂત એમના ઘઉં સવારે જે રિજેક્ટ કર્યા ત્યાર પછી શંખનાથના માધ્યમથી અમારા સૌ આગેવાનોનું ધ્યાન ઉપર આવ્યું. તાલુકા આપના પ્રમુખ બાલાભાઈ હોય, કિસાન ક્રાંતિ ટ્રસ્ટના લડવૈયા ઘનશ્યામભાઈ હોય કે તાલુકા કોંગ્રેસના મહામંત્રી રણજીતસિંહ હોય કે અમારા હિંમતભાઈ હોય કે બટુકભાઈ હોય, સૌને શંખનાથના માધ્યમથી અમને સૌને સમાચાર મળતા અમે સૌ એકત્રિત થઈ અને એ ખેડૂતની સાથે આંદોલનમાં જોડાણા. ત્યારે આ અધિકારીએ સવારે રિજેક્ટ કરેલા ઘઉં અત્યારે ફરી પાછા સ્વીકારા અને તમે જોઈ શકો છો પાછળ ઘઉં પડી રહ્યા છે. એટલે આ અધિકારીઓએ થૂકેલું ચાટવું પડ્યું છે. ખેડૂત એકતા હોય ને તો ગમે ને નમવું પડે છે. અને આ અધિકારીઓ તાનાશાહીની સરકારમાં ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે. સાહેબ, આ રિજેક્ટ થવાનું કારણ શું? રિજેક્ટ થવાનું કારણ કે આ 200 મણ ઘઉં હશે એમાં માત્ર 3 ધનેડા નીકળ્યા, એના ગોડાઉનમાંથી જ નીકળ્યા છે, ખેડૂતની ડોલીમાંથી નથી નીકળ્યા. પરંતુ કોઈ કારણે આજના ઘઉં રિજેક્ટ કરવા હતા, પરંતુ ખેડૂતોની એકતા અને આગેવાનોની એકતાએ રંગ લાવ્યો અને ખાસ તો શંખનાથ પરિવારે રંગ લાવ્યો. આપણા પરિચય સાથે. ઘનશ્યામભાઈ મોરી, કિસાન ક્રાંતિ ટ્રસ્ટ. જય જવાન જય કિસાન. જે અત્યારે શિહોરની અંદર ઘઉંની ટેકાના ભાવ ખરીદી થઈ રહી છે એની અંદર ખેડૂતોની સાથે થોડીક મશ્કરી અને હેરાનગતિ થઈ રહી છે. જ્યારે ખેડૂતોને ઘઉં લઈને આવે અને 150 થી 200 મણ ઘઉં હોય એની અંદર માત્ર એક ધનેડું ગોદામમાંથી ઉડીને આવ્યું હોય અને ઘઉં રિજેક્ટ કરવામાં આવે, ખેડૂત જાય તો જાય ક્યાં? અને અહીંથી ધરમ ધક્કા ખાવા પડે છે, ડીઝલ મળતું નથી, ખેડૂત પારાવાર મુશ્કેલી પડે છે. જે પાસ કૌશ કરી અંદર નાખ્યા હોય અને માત્ર ને માત્ર આ ધનના ધનેડા હાટું થઈ અને આ ધનેડા કાઢવામાં આવે છે. જો ધન આપી ગયો તો ધનેડા ગાયબ થઈ જાય છે અને ધન ન આપો તો ધનેડા ઉત્પન્ન થાય છે. આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખેડૂતોને બહુ હેરાનગતિ છે. ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. એટલે અમારું બધા ખેડૂતો ભેગા થયા હતા અને અત્યારે એ રિજેક્ટ કરેલા ઘઉં પાછા લેવામાં આવ્યા છે અને મેં રજૂઆત કરી છે કે હવે પછી કોઈ ખેડૂતોને આવી રીતે હેરાનગતિ ન કરવામાં, અન્યથા અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. આગળ બતાવો.